અને આજે પંડિત વર્ય શ્રી દીપેશભાઈ એક સરસ મજાની સજ્જાએ જે બોલવાના છે એમાં દ્રષ્ટાંતો ઘણા આવે છે. સંક્ષેપમાં પહેલાનો સાર સમજાવી દઉં, પછી આપણે એમને સાંભળીશું. સંસારના સંબંધો બધા કેવા સ્વાર્થ ગર્ભી છે. આ દ્રષ્ટાંતમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે નહીં. અને બીજા ભૂતકાળના અનેક એવા દ્રષ્ટાંતો આમાં ટાંકેલા છે સજ્જાએમાં, અને વર્તમાન કાળમાં પણ તમે નજર કરશો તો શિકાર આવા દ્રષ્ટાંતો મળી રહે છે. જગત હૈ સ્વાર્થ કા સાથી, સમજ લે કોણ હૈ અપના. એવા જ ભાવવાળી આ સજ્જાય છે. કોના રે સગપણ ને કોની ને માયા, જીવ રહ્યો છે લોભાઈ રે અથિર સંસારમાં નહીં કોઈ તારું, સાચી ધર્મ સગાઈ રે. આ મુખ્ય ગાથા છે એની. દાખલા આપ્યા છે. સૈનિક રાજા સગા દીકરાએ કૌણિકે પોતાના પિતા સૈનિક રાજાને રાજ્યની લાલચથી પદભ્રષ્ટ કરી જેલમાં પૂરી, અને રોજના 100 હંટર ફટકા માર્યા કે મરાવ્યા ખુલ્લી પીઠ ઉપર, મીઠાના પાનમાં જબોડીને. તો ક્યાં ગઈ આ પુત્ર જીવને? પુત્ર ઉપર બધો મોહ બહુ થતો હોય ને ત્યારે આવા દાખલા વિચારી શકાય. પછી ભાઈ ઉપર બહુ રાગ થતો હોય તો ભરત અને બાહુબલી જેવા ઋષભદેવ ભગવાનના દીકરા એ પણ રાજ્યની માટે લડ્યા આપસમાં. અહીંયા લખે છે 12 વર્ષ ક્યાંક લખે છે. અને છેવટે મોટા ભાઈ ભરત સગા નાના ભાઈ ઉપર ચક્રરત્ન ફેંક્યું. તો ક્યાં ગઈ ભ્રાતૃ સગાઈ, એટલે ભાઈની સગાઈ. એટલે આ બધા દાખલા આપ્યા છે કે મયરેખામાં મણિરથ મોહિત થાય છે પોતાના નાના ભાઈની પત્ની ઉપર. અને છેવટે યુગબાઉ મણિરથ મોટા ભાઈએ પોતાના સગા નાના ભાઈ યુગબાઉને ખૂન કરી નાખ્યું બગીચાની અંદર. તો ક્યાં ગઈ ભાઈની સગાઈ? અને અમરકુમારનો દાખલો આપ્યો. એની માતા બ્રાહ્મણી, 7 દીકરામાં અમરકુમાર અણખામણો હતો. અને સૈનિક રાજા હજી ધર્મ નહોતા પામ્યા, ચિત્રશાળા બનાવી હતી. એ ચિત્રશાળાની જે દરવાજો, મુખ્ય દરવાજો એ સાંજ સુધી ચણાય, સવારના જુએ તો પાછું પડી ગયું હોય. અને 32 ટકના કોઈ છોકરાનું બલિદાન દેવી માગતી હતી. એ માટે ઢંઢેરો પીટાયો. અને આ બ્રાહ્મણીએ પોતાના સગા દીકરાને પૈસાની લાલચથી એણે મારવા માટે જાણે કે સોંપી દીધો. તો ક્યાં ગઈ માતૃ સગાઈ? સગી માં પણ પશુઓમાં તો હોય કે ભાઈ પુત્રી વિહાયેલી હોય કે સાપણ વિહાયેલી હોય તો પોતાના બચ્ચા કે ઈંડાને ખાઈ જાય. માણસોમાં પણ ક્યાંક આવા દ્રષ્ટાંત જોવા મળે છે. ઉપદેશી રાજા કયા કેસી ગણી આચાર્ય ભગવંતના ઉપદેશથી ધર્મિષ્ઠ બન્યા. બધું પોતાનું મિથ્યાત્વ અને ક્રૂરતા છોડી કરીને. અને પણ એની વિષયાંધ પેલી સૂર્યકાંતા રાણી એને આ ગમતું નથી. અને ઉપવાસ અને ઔષધના પારણે પોતાના પતિને ઝેર મિશ્રિત ભોજન આપીને મારી નાખે છે. એટલેથી પણ પતિઓની પણ વળી પછી ગળે ટૂંપો દઈને દબાવીને મારી નાખે છે. તો ક્યાં ગયા પત્નીની સગાઈ વગેરે માટે? ક્યાંય આસક્ત બનવા જેવું નથી. કહેવાય એમ માગે ક્યાંય કોઈ પણ સંબંધમાં રાગ કરવા જેવો નથી, મમતા કરવા જેવી નથી, આસક્તિ કરવા જેવી નથી. આ બધા જીવ સાથે મૈત્રી ભાવ, શુદ્ધ નિર્મળ, કોઈ પણ પ્રકારની અપેક્ષા કે સ્વાર્થ વિના નિર્મળ મૈત્રી ભાવ જીવ માત્ર સાથે રાખવાનો છે. રેવરન્સ ફોર લાઈફ. જ્યાં જ્યાં જીવત્વ ત્યાં ત્યાં બહુમાન. દરેક જીવમાં ભગવાન દેખાવો જોઈએ. ગટરનો ભૂંડો કે વિષ્ઠાનો કીડો હોય કે રસ્તે બેઠેલો કોઈ ભિખારી હોય, એમાં પણ ભગવાન દેખાવા જોઈએ. પોતાના માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, સંતાન દરેકમાં પણ, નોકર ચાકર દરેકમાં પણ, અડોશી પાડોશી ભાગીદાર દરેક જાતિમાં ભગવાન દેખાવા જોઈએ. એટલે દરેકનો આદર બહુ કરવું, કોઈને તુચ્છતાથી જોવું નહીં, તિરસ્કાર સાથે પૂર્વક જોવું નહીં, કે એવો વ્યવહાર કરવો નહીં. સામો જીવ કદાચ કર્માધીન છે ને કંઈ નેગેટિવ વ્યવહાર પૂર્વના આપણા ઋણાનુબંધ પ્રમાણે કરે પણ ખરો કદાચ, તો એ પણ આપો જ કોઈક જન્મનો વાંક વિચારી કરી એના પ્રત્યે નેગેટિવ ભાવ કરવો નહીં. એવું આખું જાણે કે આનો આખો સાર છે. ગીતા પણ દાખલા આપે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા ચૂલણી એ પ્રાય કોઈ મહાવ્રતમાં આસક્ત બની હતી. અને એનો દીકરો આ બ્રહ્મદત્ત ચક્રવર્તી હવે વચમાં 8 કિલી રૂપ એને લાગે છે. એટલે એને પતાવી નાખવા માટે લાક્ષાગૃહો જે સહેલાઈથી બળી જાય એમાં એને રાખી, જે પાંડવોમાં આવે છે ને, પાંડવોને પણ માટે લાક્ષાગૃહમાં કરવામાં આવ્યો હતો પ્રયત્ન. એવી રીતે પ્રયત્ન કર્યો સગા દીકરાને. દીર્ઘ રાજા એમાં આસક્ત બની હતી યાર ચૂંટણી. એટલે આ બધું અનાદિકાળથી આવું બનતું જાય છે સંસારની અંદર.
વિષયમાંથી લંપટ થઈને ક્યાં ગઈ માતા તરીકેની સગી મા પોતાના દીકરાને આ રીતે મારી નાખવા પ્રયત્ન કરે છે. પતિ પત્ની શેઠ ને શેઠાણી એ લગ્ન કરીને આવી રહ્યા હતા સાસરા તરફ. રસ્તામાં પાણી તરસ લાગી, કૂવો હતો અને પોતાના પતિને કહે છે જુઓ તો જરા પાણી. પતિ આમ પાણી જુએ છે તો પત્ની ધક્કો આપી દીધો અને પોતાના પતિને નાખી દીધો કૂવામાં. તો કુદરત સદભાગ્ય બચી જાય છે. પછી વાત ઘણી આગળ લાંબી છે પણ આવી વિચિત્રતા છે ભાઈ. તો ક્યાં ગઈ પત્ની તરીકેની સગાઈ? બીજા આપણે અમુક દાખલા આપ્યા છે, કેટલાક દાખલા પ્રસિદ્ધ નથી અત્યારે એટલા. જુઓ મને પરશુરામનો પણ દાખલો આમાં આપેલો છે કે 7 વાર પૃથ્વીને બ્રાહ્મણ વગરની કરી, બીજાએ 21 વખત આખી પૃથ્વીને ક્ષત્રિય રહિત બનાવી દીધી. આમ નજીકના સંબંધી હોવા છતાં પણ આ રીતનું થયું અને ક્રોધ કરીને આખરે નરકમાં પહોંચ્યા. એવી રીતે મિત્રની સગાઈ, ચાણક્ય અને પર્વત અને જીગરી દોસ્ત હતા પણ અને રાજ્યના લોભથી ચંદ્રગુપ્ત રાજા, એ જો રાજા બને, ચાણક્ય એનો મંત્રી હતો અને એ જો રાજા બનશે તો આપણે બંને એટલે અડધું રાજ્ય પર્વતને તને આપીશ, મિત્રને કહે છે ચાણક્ય, અને અડધું રાજ્ય ચંદ્રગુપ્ત ભોગવશે. પણ જ્યારે ખરેખર એ પ્રમાણે થયું, રાજ્ય મળી ગયું, ત્યારે પોતાના મિત્રને પણ પતાવી નાખ્યો. જોડી રાજ્યમાં ક્યાંક ભાગ પડાવે એના કરતાં એને પતાવી જ નાખું. ક્યાં ગઈ મિત્ર સગાઈ? એ વચ્ચે ને સ્વાર્થ સરે એટલે વૈદ્ય પણ થાય ગરીબ. આજકાલ તો ઘણા એવા કિસ્સા બને છે. હાર્ટ ફેલ થઈ ગયો, મરી ગયો માણસ આઈસીયુમાં. સબ પછી કોરોનામાં એવા ઘણા પ્રસંગો બન્યા. સબ પછી મળશે, પહેલા અમારા ઓપરેશન આટલા લાખ રૂપિયા લાવો પહેલા, પછી ડેડ બોડી તમને મળશે. બોલો. અને ઓલા બિચારા ગરીબો તાત્કાલિક વ્યવસ્થા કરી શકે એમ ન હોય, શી હાલત થાય. કેટલીક કિસ્સાઓ બની રહ્યા છે આજે. તો આ રીતે દરેકને પોતાનો સ્વાર્થ વાલો છે. અને યમરાજાનું તેડું આવશે ત્યારે કોઈ આપણને એમાંથી છોડાવી શકશે નહીં. કોના માતા, કોના પિતા, કોના ભાઈને ભોજાય, મારું સહી કોઈ પ્રય, તારું કોઈ ન સગાઈ. સજ્જન વર્ગ કોઈ સાથ ન આવે, આપ કમાઈ. જીવ પોતે જે પુણ્ય વગેરે કર્યા છે, પાપ કર્યા છે, તો એ પણ સાથે આવવાના છે. અહીંયા વિનય વિજયજી પંડિત એમ કહે છે કે સાચી સગાઈ તો ધર્મની સગાઈ એ જ સાચી છે. કટોકટીના અવસરમાં ધર્મ જ આપણને તારી શકશે. માટે બને એટલો તમારા ચિત્તને, મન વચન કાયાને ધર્મમાં જોડો. સાચી સગાઈનો આ અર્થ છે. હવે આપણને એમને તો મોઢે આવડે છે, પણ આ જરાક આમાં 3 ગાથા વધારે છે. એમને જે આવડે છે એમાં 3 ગાથા ઓછી છે. એટલે અત્યારે બધા છેલ્લી લીટી બધા ઝીલી શકે ને એ રીતે ઓલો બોલજો. દરેક ગાથાની અંતે ઓલી છેલ્લી લીટી શું છે એનાથી જરાક આગળ, અડધી લીટી આગળ પહેલેથી. હા, અખિર સંસારમાં નથી કોઈ તારું સાચી ધર્મ સગાઈ. જો તમને ફાવે તો આ લીટી બધા દરેક ગાથાની અંતે ઝીલાવજો. મોટેથી બોલજો, મેં આગળ આવી જાવ જરા. બુલંદ અવાજે બોલાવો. ધર્મ સગાઈ રે, સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે. શ્રેણી કરાય ને પાંજરે પૂર્યો, કોણી કે રાજ્ય લોભાઈ રે. શ્રેણી કરાય ને પાંજરે પૂર્યો, કોણી કે રાજ્ય લોભાઈ રે. સગાઈ રે, અખિલ સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે. ધર્મ સગાઈ રે. ભરત બાહુબલી રાજ્યને માટે માંડી મોટી લડાઈ રે. ભરત બાહુબલી રાજ્યને માટે માંડી મોટી લડાઈ રે.
સંસારમાં કોઈ નથી તારું ધર્મ સગાઈ રે ધર્મ સગાઈ રે મયણ રે હાવસ મોયો મણી રથ માર્યો યુગ બાહુ ભાઈ રે મયણ રે હાવસ મોયો મણી રથ માર્યો યુગ બાહુ ભાઈ રે જય કટાય માં મસ્ત બનીને ક્યાં ગઈ માતૃ સગાઈ રે સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે બ્રાહ્મણી નિજ પુત્રને વેચે ધનને અર્થે લોભાઈ રે અમર કુમારને મારણ કાજે ક્યાં ગઈ માતૃ સગાઈ રે અતિર સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે પરદેશી રાયને સૂર્યકાંતા પરદેશીને મારે ગળે અંગૂઠો દબાઈ રે સૂર્યકાંતાએ પરદેશીને માર્યો ગળે અંગૂઠો દબાઈ રે રાય પસેણીમાં ભગવંતે ભાગ્યું ક્યાં ગઈ પત્ની સગાઈ રે સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે ચૂંદણી માતાની જ પુત્રને બાળે લાખનું ઘર બનાઈ રે હૃદયમાં હતી લંપટ થઈને ક્યાં ગઈ માતૃ સગાઈ રે અતિર સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે શેઠાણીની જ શેઠને નાખે ઊંડા કુવાની માઈ રે કર્મતાણી જુઓ વિચિત્રતા ક્યાં ગઈ પત્ની સગાઈ રે અતિર સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે નિજ અંગજના અંગજ છેદે જુઓ રાહુ કેતુ કમાઈ રે સૌને નિજ સ્વાર્થ વાલો કોણ ગુરુને કોણ ભાઈ રે અતિર સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે શુભમાં પરશુરામ જનોઈ માહે માહુ માહે વેઢ બનાઈ રે ક્રોધ કરીને નરકે પહોંચા ત્યાં ગઈ સાથ સગાઈ રે અતિર સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ રે ચાણક્ય તો પર્વત સાથે કીધી મિત્ર ઠગાઈ મરણ પામી તે મનમાં હરખ્યો ક્યાં ગઈ મિત્ર સગાઈ રે અતિર સંસારમાં કોઈ નથી તારું સાચી ધર્મ સગાઈ
સંસારમાં કોઈ નથી સારું સાચી ધર્મ સગાઈ રે. કોના રે માતા કોના રે પિતા કોના રે ભાઈ ભોજાઈ રે. રે માતા કોના રે પિતા કોના રે ભાઈ ભોજાઈ રે. મારું મારું સહુ કહે પ્રાણી તારું કોઈ ન સકાઈ રે. અતિર સંસારમાં કોઈ નથી સારું સાચી ધર્મ સગાઈ રે. સજ્જન વર્ગ કોઈ સાથ ન આપે આવે આપ કમાઈ રે. સજ્જન વર્ગ કોઈ સાથ ન આપે આવે આપ કમાઈ રે. વિનય વિજય પંડિતમાં બોલે જૈન ધર્મ સાચો ભાઈ રે. અતિર સંસારમાં કોઈ નથી સારું સાચી ધર્મ સગાઈ રે. સંસારમાં કોઈ નથી સારું સાચી ધર્મ સગાઈ